કોણ છે લા? કોણ હોન મારા ઘરે છે? કોણ છે? હા હા ડિફેન્ડર. ચાલ લઈ લે હેડ આગળ લે. ભાઈ કે ગારો બોલે, ગારો નહીં તને તો છે ને. નમસ્કાર. હું તો ઝઘડો તો કે હું આ લોકો હું આમ હતો મારા વારસ મેં ભાઈ કેવું છે તમને બધા શાંતિ? તો આપણે આવી ગયા છે ફરી એક નવો બ્લોગ લઈને. નવો બ્લોગ એટલે સિટી બ્લોગ લઈને ફરી પાછા આવ્યા છે. તમે પહેલાં 2 પાર્ટમાં બહુ મજા આવી ગઈ, મને મસ્ત આમ સપોર્ટ બતાવ્યો. તો આ બ્લોગમાં બતાવો છો એવો સપોર્ટ. અને આપણે મસ્ત આવે સિટી રાઈડ કરવા નીકળ્યા છે. કાર્લી બાગમાં ઊભા છે દિવ્ય ગાર્ડનમાં આપણે. અને જુઓ અહીં બધા બાઇકો મૂકીને ગાડીઓ મૂકીને અંદર મસ્ત બધા કસરત જોગિંગ કરી રહ્યા છે. તો હવે આપણે જોગિંગ કરવા નહીં જવાનું, આપણે રાઈડ કરવા જવાનું છે. તો ફટાફટ ગેરઅપ કરી લઈએ. આ હેલ્મેટ પડ્યું છે, આપણે ગ્લવ્સ પડ્યા છે, બાલા કલાવ માસ્ક પડ્યું છે, બધું પહેરી લઈએ ફટાફટ અને સીધા ગેરઅપ કરીએ અને ઉપડીએ વિલ્લી મારીને. બરાબર. પહેલાં તો 8 વાગી ગયા છે, બહુ લેટ થઈ ગયું છે. ફટાફટ નીકળી આવે મસ્ત થોડું મસ્ત માહોલ આમ જોઈએ ભાઈ કેવો છે સિટીનો માહોલ અત્યારે હવામાં. કારણ કે ઠંડી તો એટલી બધી ઓછી થઈ ગઈ છે અત્યારે, કારણ કે થોડો વાદળ તાપ આવી ગયો છે. તો નહીં કરીએ બરાબર. ચાલો હેડો. અને એ બધું વેચાઈ રહ્યું છે. અહીં ગુંજન સેવસળ, અહીં સેવસળ બહુ જબરદસ્ત મળે, પણ આરું ઊભું ઊભા ખાવું પડે એટલે પણ નહીં મજા નહીં આવતી ખાવાની. એટલે આપણે મહાકાળીને જઈએ ખાવા. આ મેન્ટલ હોસ્પિટલ છે આપણી. જે ગોળા થઈ જાય ને એને લોકોને અહીં લઈ આવવાના. આપણે ગોળા થઈ જાય એ લોકોને અહીં લઈ આવવાના. સાઈડ મિરર લગાણ રાખો કાકા. અને નંબર પ્લેટ નહીં લગાવી જોઈએ કાકાએ. સાઈડ મિરર નહીં, નંબર પ્લેટ નહીં પાછળની, ના હેલ્મેટ છે. આજકાલના લોકો હું સમજો, એક ગાડી ગઈ, 2 ગાડી ગઈ, ત્રીજી ગાડી બી છે એક્ટિવા, 3 મોપેડ ગયા, પણ કોઈનામાં 3 ને 3, 1 2 પાછળ એક છે. કોઈનામાં નહીં પેલું શું કહેવાય મિરર. રાખો અને રાખો તો દેખાય આગળ પાછળ. આ વિશ્વમિત્ર નદી છે આપણી અને આપણે કમાડી બાગનો પાછળનો રસ્તો. જો આ 3 ટીકડા કામ બીગડા. ઓ કાલુદોન લોકેશભાઈ હતો આપણો. લેટ્સ ગો. અહીંનો આપણે 360 લઈ લઈએ સેફ્રોન ટાવરનો. કારણ કે આપણે ભાઈ 360 કેમેરા નહીં તો 360 નજારો તો લઈ લઈએ ને આપણે આમ. અને અહીંયા આગળ બી મજા આવે વિડીયો ઉતારવામાં. નવો રસ્તો મળી ગયો. ચાલ આ દે મારી પાછળ. અને આપણું આ બસ ડેપો આવી ગયું છે. આ બસ ડેપો છે. આ બાજુ રેલવે સ્ટેશન છે અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્ટેચ્યુ દોરેલું છે આગળ. અને હું તો ફસાઈ ગયો લા આગળ. અને પેલો તો આગળ નીકળી ગયો અને આપણે ફસાઈ ગયા ભાઈ. બહુ ટ્રાફિક છે ભાઈ, બહુ ટ્રાફિક. આપણું સ્ટેશન આવી ગયું, રેલવે સ્ટેશન. હું ટ્રાફિક છે બાપા હવામાં. અને આ જો રસ્તા વચ્ચે ગાડી ઊભું કરે નહીં મૂકી. કાકા કર લો, તમે કર લો બસ. આ જો અડધા વચ્ચે લગીને વચ્ચે અડધો રસ્તો આ લોકોએ બ્લોક કરી રાખ્યો છે ભાઈ. એના કરતા આ રોડ ખાલી કરાવો ને. જો કેટલું લઈ અડધા લગીને ઊભા રહ્યા ભાઈ. ઠેક લગીને ટ્રાફિક જ થાય ને તો શું થાય. હા ડિફેન્ડર. ચાલ લઈ લે હેડ આગળ લે. ભાઈ કે ગારો બોલે, ગારો નહીં તને તો છે ને. નમસ્કાર. હું તો ઝઘડો તો કે હું આ લોકોનો. અચ્છા વાતો કરે. મને લાગ્યું ઝઘડો બગડો થયો. મેં કીધું હું આમ હતો મારા વારસ. મેં કીધું હું હમણાં સિગ્નલ ખુલ્લું હતું. રિક્ષાવાળા કાકા ખબર નહીં કેમ ના ગયા. લો વિઝિબિલિટી, લો વિઝિબિલિટી. અબે બંધ હે ભાઈ સિગ્નલ. કોને જવું છે? રસ્તો દેખાય છે આમ બંધ છે, આમ ને આમ સીધું જવા માટે છે. અહીં સાઇલાઇટ નહીં બતાવી અમે આ બાજુની. કોણ છે લા? કોણ હોન મારા ઘરે છે? કોણ છે? ખબર નહીં પડે. સિગ્નલ બંધ છે એવું. સીધું જવું તો આમથી જા ને. હવે અમારું સિગ્નલ ખુલ્લું, હવે અમે જઈશું. જો તો ખરા થોડું સિગ્નલ લાઇટ ને તો જો. આ કાકા બી હેવી છે. તમે ફોન પર જ વાત કરો કાકા. ફોન પર જ તમે લગાડો. ઘરનો તો પેલા ભાઈ જોડે અમને તમે આટલા હાલે, તમે એટલા હાલે. બસ જો ભાઈ મારા ભાઈ તમે યાર કુલ ડાઉન. અને આપણું આ કોટા
અકોટા વાળું આવી ગયો છે, અકોટા વાળું રોડ, અકોટા બ્રિજ. કઈ ગયેલા પેલો? એલા મેં કીધું કઈ ગયેલા પેલો? ઉપર જોઈ લે પેલા, આજે કઈ છે નહીં ને, પાછું અહીં મૂકી દે. જય હનુમાન દાદા, દાદા જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. એટલે સૌથી પહેલા અમે આ ચેક કર્યું ઉપર કે વાયરો નહીં કાકે છે ને. ગયો વખતે જો બગડતી ધોળાની બાકી છે મારી ગાડીને, ગંદી કરી નાખી હતી. ગાઈસ આ બધા કબૂતરો વચ્ચે એક ધોરું કબૂતર છે અને આ બધા કબૂતરો વચ્ચે બે કાળા કાગડા છે. જો હારે એક નહીં નીચે, એટલે ઉપર રહ્યા છે. જો ખાવાની ટ્રાય બી નહીં કરી રહ્યા. જો એક નીચે આવ્યો ને, ખાય જ કે નહીં ખાતો જોઈએ. એ જોઈ રહ્યો છે કે મારા સાથે બધા કઈ ગયા. એવું રજવાડીની પીચ બોલ કે લોકલ પીવી છે? જે પીવી હોય લો. લોકલ રજવાડી પીવી હોય ને, લોકલ પીધો પેલો છે જો બાનો ટી સ્ટોલ છે. ચાલ લોકલ જી હેડ. ઓ કાકા ચાલો હેડો. ગરમ લાગે છે ને? બહુ ગરમ છે કાકા. ચા બહુ મસ્ત હમણાં જ ઉકાળી લઉં ભાઈ, મને ગરમ લાગી બરાબરની. તો આપણે કેવું કે કંઈ પણ હોય ચા તો પીવી જ પડે. છેલ્લા ચા પીને રાઈડને એન્ડ આપવાનો આપણે. એટલે ઓ બાપા બહુ ગરમ છે ભાઈ. અને બાપા એટલી ગરમ કાકા ચા હલી ને કે એક બે વાર તો મને નીચે મૂકવું પડ્યું. જો ચા દેખાય છે, આ ગરમા ગરમ ચાય પી લો. ચા પીવો તમે પીવો તો અંગડાઈને પી લેવાની, બરાબર છે. આ મસ્ત કડક ચા છે એટલે આપણે પીએ. અને આ જો કેવું આમ શૂટ આવે છે, મસ્ત આવશે આમાં. એટલે पब्लिक में पहली बार ब्लॉग एंड करूँगा मैं, पता है ऐसा. हाँ उसमें क्या पब्लिक में ब्लॉग एंड कर दो भाई. તમને આ બ્લોગ કેવો લાગ્યો? મજા આવી હોય તો આપણે શું કરવાનું ખબર તો છે તમને. હવે બહુ ઓછા છે સબસ્ક્રાઈબર, 500 થવામાં ખાલી 50 જેટલા બાકી હશે. ફટાફટ કરી દો, 500 પૂરા કરી દો આપણે. અને આ બ્લોગને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ બધું તમારે કરવાનું તો છે જ. અને બીજો કયા ટોપિક વ્લોગ જોઈએ તો કોમેન્ટ કરો યાર. કોમેન્ટ કરો તો ખબર પડે કે આ તમને આવા વ્લોગ જોઈએ છે, પેલા વ્લોગ જોઈએ તો એવા બધા વ્લોગ આપણે બનાવી દઈશું, બરાબર. તો ચલો આ બ્લોગને આગળ આપણે ખતમ કરીએ. ટાટા બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.